ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 નાવાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ નંબર 11 બેંક સિલક મેળ માં ગઈકાલે આપણે બેંક સિલક મેળનો અર્થ, બેંક સિલકનો અર્થ, બેંક ઓવરડ્રાફ્ટનો અર્થ અને પાસબુક એ ઉપરાંત બેંક સિલક મેળ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની વાત કરેલી હતી। આજે બેંક સિલક મેળના હેતુઓ, ઉપયોગિતા અથવા મહત્વ સમજાવો। તો બેંક સિલક મેળ માટે આપણે રોકડ મેળ અને પાસબુકને ધ્યાનમાં લઈશું અને રોકડ મેળ અને પાસબુકની અંદર સિલક તફાવતના કારણો જાણવા માટે પણ બેંક સિલક મેળ બનાવવો ખૂબ જરૂરી છે કે રોકડ મેળ અને પાસબુક મુજબની બંને બાકી સરખી નથી તો કયા કારણોસર એમાં સિલક તફાવત આવેલો તે જાણવા માટે પણ બેંક સિલક મેળ બનાવવો જરૂરી છે। બીજો હેતુ કે બેંક સિલક મેળ દ્વારા રોકડ મેળ અને પાસબુકની સિલક તફાવતના કારણો શોધી અને એ સિલક તફાવતને જે કંઈ કારણો મળેલા એ ભૂલો થયેલી એ ભૂલો સુધારવા માટે બેંક સિલક મેળ ઉપયોગી અને એના આધારે ભૂલ સુધારણા નોંધ કરવા માટે પણ બેંક સિલક મેળ બનાવવો જરૂરી છે। ત્રીજો હેતુ, ઉપયોગિતામાં રોકડ મેળમાં ન નોંધાયેલા વ્યવહારોની તમને માહિતી મળી શકે અને તેની નોંધ જે કંઈ નથી નોંધાયેલા એવા વ્યવહારો નોંધી સાચી બેંક સિલકની માહિતી મેળવવા માટે પણ બેંક સિલક મેળ બનાવવો જરૂરી છે। ચોથો હેતુ જોઈએ તો રોકડ મેળમાં નોંધેલા વ્યવહારો અહીંયા ન નોંધેલા હતા એવી માહિતી મળે અને એવા વ્યવહારો નોંધી સાચી બેંક બાકી જાણી શકો। તો રોકડ મેળમાં નોંધેલા વ્યવહારની અંદર કોઈ ભૂલ થયેલી હોય તો એ ભૂલો તરત જ જાણી શકાય અને એની પણ ભૂલ સુધારણા નોંધ કરવા માટે બેંક સિલક મેળ બનાવવો જરૂરી છે। દાખલા તરીકે મળેલ ચેક 5000 રૂપિયાનો હોય અને રોકડ મેળના બેંક ખાતામાં ભૂલથી એ 500થી નોંધાઈ ગયો હોય તો નોંધેલો 5000 નોંધવાનો તો 500 રૂપિયાથી નોંધેલો તો હજી 4500 રૂપિયાની ભૂલ થયેલી એ તરત જ તમને માહિતી બેંક સિલક મેળ બનાવવાથી મળી શકે છે। 5 નંબર જોઈએ તો બેંક સિલક મેળ દ્વારા બેંકની સાચી બેંક બાકી તમે જાણી શકો અને એ સાચી બેંક બાકી તમને મળી જાય તો એના ઉપરથી તમે જે વાર્ષિક હિસાબમાં પાકા સરવૈયામાં એ બેંકની બાકી દર્શાવવાની હોય અને એ રીતે પાકું સરવૈયું તૈયાર કરવા માટે પણ ઉપયોગી અને પાકા સરવૈયા દ્વારા ધંધાની આર્થિક પરિસ્થિતિ અંગેની સાચી માહિતી તમે જાણી શકો। આગળનો નંબર જોઈએ તો બેંક સિલક મેળ બનાવવાથી ધંધાકીય એકમની અંદર કોઈ વ્યવહાર દ્વારા નાણાંની ઉચાપત થતી હોય, નાણાંની ચોરી થતી હોય તો એ અંગેની માહિતી બેંક સિલક મેળ બનાવવાથી તમે મેળવી શકો છો। આગળનો નંબર જોઈએ તો બેંક સિલક મેળ બનાવવાથી એકબીજી વ્યવહારની જે સરભર થતી ભૂલો શોધી શકાય અને બંને બાકીઓ સરખી આવતી હોય તો પણ એનો અર્થ એ નથી કે ભાઈ કોઈ પણ ભૂલ અથવા તફાવતનું કારણ નથી। ત્યાં પણ કોઈ ભૂલ અથવા તફાવતનું કારણ હોઈ શકે જે એકબીજા સામસામે કોઈ એ રીતની ભૂલ થયેલી હોય જેની સામે એકબીજી ભૂલ સરભર થઈ જતી હોય તો આવી બધી બાબતો સરભરાની ભૂલ અંગેની માહિતી તમારે જાણવી હોય તો પણ બેંક સિલક મેળ બનાવવો જરૂરી છે। અને આગળનો હેતુ કે ભાઈ બેંક સિલક મેળ બનાવવાથી કોઈ નકરાયેલા ચેક હોય અથવા બેંક વ્યાજ હોય, બેંક કમિશન હોય, બેંક ચાર્જીસ જેવા બધા વ્યવહારો થયા હોય એ અંગેની માહિતી મેળવવા માટે પણ બેંક સિલક મેળ બનાવવો જરૂરી છે।
તો આ હતા વિદ્યાર્થી મિત્રો બેંક સિલેક્ટ મેળના હેતુ, ઉપયોગિતા, મહત્વ, ફટાફટ રોકડ મેળ અને પાસબુકની સિલક તફાવતના કારણો જાણવા માટે પણ ઉપયોગી. આ રોકડ મેળ અને પાસબુકની સિલક તફાવતના કારણો શોધી અને ભૂલ સુધારવા માટે, ભૂલ સુધારણા નોંધ કરવા માટે પણ બેંક સિલેક્ટ મેળ ઉપયોગી. ત્રીજો નંબર, રોકડ મેળમાં ન નોંધેલા વ્યવહારોની માહિતી મેળવી શકાય અને એના ઉપરથી સાચી બેંક બાકી જાણી શકાય. રોકડ મેળમાં નોંધેલા વ્યવહારમાં કોઈ ભૂલો થયેલી હોય તો એ તરત જ જાણી શકાય અને એની પણ ભૂલ સુધારણા નોંધ કરવા માટે બેંક સિલેક્ટ મેળ ઉપયોગી. આગળનો નંબર જોઈએ તો બેંક સિલેક્ટ મેળ દ્વારા બેંકની સાચી બેંક બાકી જાણી શકાય, એના ઉપરથી પાકું સરવૈયું બનાવી શકાય અને પાકા સરવૈયા પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિનો સ્પષ્ટ ચિતાર તમે મેળવી શકો છો. બેંક સિલેક્ટ મેળ બનાવવાથી ધંધાકીય એકમની અંદર જે કંઈ વ્યવહારો થતા હોય એમાં નાણાંની ઉચાપત થતી હોય એટલે ચોરી થતી હોય એ અંગેની માહિતી પણ બેંક સિલેક્ટ મેળ બનાવવાથી મેળવી શકાય. કોઈ એકબીજી ભૂલ સામે એકબીજા સામે સરભર થતી ભૂલો અંગેની માહિતી પણ બેંક સિલેક્ટ મેળ બનાવવાથી મેળવી શકાય. અને બેંક સિલેક્ટ મેળ બનાવવાથી નકરાયેલો ચેક હોય, બેંક વ્યાજ હોય, બેંક કમિશન, બેંક ચાર્જીસ જેવા ખર્ચાઓ અંગેની માહિતી પણ બેંક સિલેક્ટ મેળ બનાવીને મેળવી શકાય. હવે આગળનો આપણે પોઈન્ટ જોવાનો કે બેંક સિલેક્ટ મેળ માં રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની જે બાકીઓમાં જે તફાવતના કારણો કયા કયા હોઈ શકે એ તફાવતના કારણો ભણવાના, જે ખૂબ જ અગત્યના. દાખલો ગણતી વખતે એ સિલક તફાવતના કારણોમાં અમુક કારણો તો સ્પષ્ટ કે ભાઈ એની બેંક સિલેક્ટ મેળમાં ઉધાર જ અસર આવે, જમા જ અસર આવે, એ રીતે એ વ્યવહારો તમારે યાદ રાખવાના. એમાં સૌથી પહેલાં કે બેંકમાં ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક, તો આ રોકડ મેળ આઈ એટલે પ્લસ, વ્યય એટલે માઇનસ, એટલે આવક બાજુ પ્લસ બાજુ, સિલક વધતી બાજુ ઉધાર બાજુ કે આઈ બાજુ કહેવાય. વ્યય સિલક ઘટતી બાજુ, માઇનસ બાજુ જમા અથવા વ્યય. પાસબુકમાં ઉધાર બાજુ પૈસા ઘટે એટલે સિલક ઘટતી બાજુ અને જમા બાજુ પૈસા વધશે ખાતામાં, એટલે હવે પ્લસ વાળી જે છે બેંક સિલક કહેવાય. જે ગઈકાલે પણ મેં કીધું તો તમને આપણે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં કે રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક, રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબ ઉધાર એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબ જમા એટલે બેંક સિલક. તો હવે અહીંયા કીધું કે ભરેલ બેંકમાં ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક, તો બેંકમાં માનો કે અહીંયા આઈ બાજુ આપણે બેંકમાં પૈસા ભરેલા, ચેકથી ભરેલા, તો અહીંયા રોકડ મેળમાં આઈ બાજુ પ્લસ બાજુ 5000 લખેલા. હવે એમ કીધું જે વસૂલ નથી થયા એટલે પાસબુકમાં નોંધાયા નથી, નોંધાવા જોઈએ પ્લસ બાજુ એટલે જમા થવા જોઈએ, જે જમા નથી થયા એટલે હંમેશા તમારે દાખલામાં ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક બેંક સિલક મેળમાં જમા થશે. ઓકે, ચાલો બીજો નંબર છે કે ભરણામાં મોકલેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક, જે આ એક નંબર કરતા ઓપોઝિટ છે કે ભાઈ ભરણામાં મોકલેલો એટલે અહીંયા ભરેલો પણ રોકડ મેળમાં નથી નોંધેલો, તો એને તમારે સમજવાનો કે પાસબુકમાં એ 500નો ચેક છે એવું સમજી લ્યો, તો પાસબુકમાં જમા થઈ ગયો હોય એનાથી વિરુદ્ધ એટલે તમારે બેંક સિલેક્ટ મેળમાં ઉધાર કરવાનો. ત્રીજો નંબર કે બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળના બેંક ખાનામાં નહીં નોંધેલ ચેક, તો એ સેમ થયો, રોકડ મેળમાં ન નોંધેલો તો એ પણ તમારે ઉધાર કરવાનો. ચોથો નંબર છે રોકડ મેળમાં નોંધેલ પરંતુ ભરણામાં મોકલવાનો રહી ગયેલ, તો એ ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક એટલે જમા જ થશે. એક નંબર જોયો એ પ્રમાણે જ. હવે 5 નંબર છે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. હવે કોઈને આપણે લખીને ચેક આપ્યો 1000 રૂપિયાનો એટલે આપણા ખાતામાંથી પૈસા ઘટે એટલે માઇનસ બાજુ રોકડ મેળમાં આપણે નોંધ કરેલી હોય. હવે જે રજૂ નથી થયો એટલે અહીંયા પાસબુકમાં ઉધાર બાજુ આ માઇનસ બાજુ લખાવો જોઈએ પણ લખાયો નથી,
તો માઇનસ કરવા બાજુ લખવા માટે આપણે ઉધાર કરવો પડશે, એટલે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક હંમેશા બેંક સિલેક્ટમેન્ટમાં ઉધારને ઉધાર જ થશે મિત્રો. ભરેલ પરંતુ વસૂલ ન થયેલ જમા એટલે ભજ, અને લખેલ પરંતુ રજૂ ન થયેલ હંમેશા ઉધાર એટલે ભજ લઉ. ચાલો આગળ. લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક એના કરતા વિરુદ્ધ. લખેલો એટલે રોકડ મેળમાં નોંધવો જોઈએ, અહીંયા માઇનસ બાજુ, પણ રોકડ મેળમાં નથી નોંધેલો, તો એનો અર્થ એવો કે પાસબુકમાં ઉધાર થઈ ગયો હશે 1000, તો આપણે ત્યાં ઉધાર થયો હશે તો એની વિરુદ્ધ અસર એટલે જમા. તો લખેલ પરંતુ રજૂ ન થયેલ ઉધાર થાય, તો લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલા હંમેશા બેંક સિલેક્ટ મેળમાં જમા થશે મિત્રો. ચાલો આગળ. લખીને આપેલ પરંતુ રોકડ મેળના બેંક ખાનામાં નહીં નોંધેલ ચેક, તો સેમ આગળ આપણે જોયો એ જ જમા. અથવા લખેલ પરંતુ રોકડ મેળના રોકડ અને વટાવ ખાનામાં નોંધેલો ચેક, તો આપણી પાસે અહીંયા રોકડ મેળમાં માત્ર બેંક ખાનું જ ધ્યાનમાં રાખવાનું છે. જે આગળ તમે રોકડ મેળમાં 3 ખાનાવાળો રોકડ મેળ ભણી ગયા, તો એમાં આનું આપણે અહીંયા જે બેંક સિલેક્ટ મેળમાં બેંકવાળું ખાનું જ હશે, એટલે વટાવ ખાનામાં કે રોકડ ખાનામાં નોંધાય તો પણ તમારે બેંક ખાનામાં નોંધાયા નથી એમ સમજીને ચાલવાનું. લખેલો ચેક રોકડ મેળના રોકડ અથવા વટાવ ખાનામાં નોંધાઈ ગયો એટલે આપણા બેંક ખાનામાં નોંધાયો નથી, તો પાસબુકમાં ઉધાર થઈ ગયો હોય તમારે બેંક સિલેક્ટ મેળમાં જમા કરવાનો છે. આગળનો નંબર કે બેંકે જમા કરેલ વ્યાજ જે ફક્ત પાસબુકમાં જ નોંધેલું. જો મિત્રો એને વાક્યની અંદર જ કહી દીધું બેંકે જમા કરેલ વ્યાજ, એટલે બેંકે જમા કરેલું એટલે પાસબુકમાં જમા થઈ ગયું છે. ફક્ત પાસબુકમાં જ નોંધેલું છે એટલે રોકડ મેળમાં નોંધેલું નથી, તો પાસબુકમાં શું કરેલું જમા, તો તમારે બેંક સિલેક્ટ મેળમાં શું કરવાનું ઉધાર. ઓકે. આગળનો નંબર બેંકે નોંધેલ BOD નું વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક કમિશન જે ફક્ત પાસબુકમાં જ નોંધેલો છે. હવે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ હોય, બેંક ચાર્જીસ હોય, બેંક કમિશન હોય, તો એ બધા જ ખર્ચ કહેવાય, એટલે પાસબુકમાં ઉધાર કર્યા હોય, ફક્ત પાસબુકમાં જ, એટલે પાસબુકમાં ઉધાર થયા તો એનાથી વિરુદ્ધ તમારે જમા કરવાના. અથવા અહીંયા માઇનસ બાજુ લખ્યા તો અહીંયા માઇનસ કરવા માટે જમા બાજુ લખવાના હતા, લખ્યા નથી એટલા માટે તમારે જમા કરવાના. આગળ નંબર રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક ચાર્જીસ, બેંક ખર્ચ કે બેંક કમિશન, તો એ પણ સેમ અસર કે ભાઈ પાસબુકમાં નોંધેલું તો રોકડ મેળમાં નોંધ્યું નથી, તો એ પણ જમા કરવાનું. આગળ મુજબ છે. આગળ રોકડ મેળમાં 2 વાર નોંધેલ બેંક ચાર્જીસ, બેંક કમિશન કે બેંક ચાર્જીસ, તો બહુ અગત્યનો કે ભાઈ માનો કે 100 રૂપિયા બેંક ચાર્જીસ હતો, તો એ ખર્ચ કહેવાય, એટલે બેંકે નોંધેલો હોય તો પાસબુકમાં ઉધાર થયો હોય. હવે રોકડ મેળમાં 2 વાર નોંધેલો તો અહીંયા 100 ના ડબલ એટલે 200 રૂપિયા એ રીતે રોકડ મેળમાં નોંધેલા છે. તો હવે માઇનસ બાજુ સરખી રકમ કરવા માટે અહીંયા 200 રૂપિયા લખેલા, અહીંયા 200 કરવા માટે 100 રૂપિયા પાસબુકમાં ઉધાર ઘટે તો એનાથી વિરુદ્ધ, એટલે તમારે 100 રૂપિયા પાસબુકમાં ઉધાર બાજુ 100 રૂપિયા ઘટે તો તમારે જે બાજુ ઉધાર ઘટે તો બેંક સિલેક્ટ મેળમાં ઉધાર જ કરવાના. આગળનો નંબર કે ઓવરડ્રાફ્ટના વ્યાજને રોકડ મેળમાં બેંક વ્યાજ તરીકે, એટલે હવે માનો કે આ BOD વ્યાજ છે 100 રૂપિયા, જે રોકડ મેળમાં બેંક વ્યાજ એટલે વેપારી એવું સમજે છે કે ભાઈ મને ખરેખર વ્યાજ મળ્યું, બેંક સિલેક્ટનું વ્યાજ હોય એવું સમજી લઈશ, એટલે એણે અહીંયા આઈ બાજુ નોંધી દીધા. તો પાસબુકમાં ઉધાર, રોકડ મેળમાં પણ ઉધાર, તો મેં તમને ગઈકાલે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં કીધેલું હતું ઉધાર સરવાળો કરવાનો, એટલે 100 + 100 એટલે 200, ઉધારથી વિરુદ્ધ એટલે તમારે 200 રૂપિયા બેંક સિલેક્ટ મેળમાં જમા કરવાના, એટલે જમા ડબલ રકમ ટૂંકમાં. હવે બેંકે નોંધેલ બેંક ચાર્જીસ રિફંડ, રોકડ મેળની વ્યય બાજુ નોંધેલું, બેંક ચાર્જીસ હોય તો ખર્ચ કહેવાય, બેંક ચાર્જીસ રિફંડ એટલે આવક કહેવાય, તો પાસબુકમાં જમા થયા છે 20 રૂપિયા એવું સમજી લો. જે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલા છે, હવે વ્યય બાજુ પણ 20 રૂપિયા જ નોંધ્યા, કાંઈ રકમ નથી કીધી તો એટલા જ સમજવાના. તો હવે જમા
બરાબર, જમા ટોટલ અને ઉધાર બાજુ મૂકવાના, તો બમણી રકમ ઉધાર બાજુ થશે. આગળનો નંબર કે ગ્રાહકે બારોબાર વેપારીના ખાતામાં ભરેલ ચેક બારોબાર કીધું એટલે એની નોંધ રોકડ મેળમાં થઈ ન હોય. હવે ગ્રાહકે આપણા ખાતામાં બારોબાર 1000 રૂપિયા ભરેલા તો પાસબુકમાં જમા થયા હોય તમારે હંમેશા બેંક સિલક મેળમાં ઉધાર કરવાના. તો ભ જ લ ઉ અને આ બા ઉ, ભરેલ પરંતુ વસૂલ ન થયેલ જમા, લખેલ પરંતુ રજૂ ન થયેલા ઉધાર. આપણા ખાતામાં બારોબાર ભરેલ રકમ હંમેશા ઉધાર થશે. આગળનો નંબર કે વેપારીની સૂચના મુજબ બેંકે બારોબાર કરેલ ચૂકવણી, દાખલા તરીકે વીમા પ્રીમિયમના બેંકે ચૂકવેલા બારોબાર ચૂકવેલા એટલે પાસબુકમાં ઉધાર થયા હોય તમારે જમા કરવાના. અને વેપારીની સૂચના મુજબ એટલે બેંક પૈસા ખાતામાંથી ચૂકવી દેશે, છે વીમા પ્રીમિયમના હોય, શેરનો હપ્તાના હોય કે કોઈ પણ બીજું રકમ ચૂકવશે બેંક એટલે પાસબુકમાં પૈસા ઉધાર થશે તમારે હંમેશા જમા કરવાના. હવે એ જ રીતે વેપારીની સૂચના મુજબ બેંકે બારોબાર કરેલ વસૂલાત એટલે પૈસા આપણે બેંકને કીધું હોય કે આ જગ્યાએથી તમારે પૈસા વ્યાજ અથવા તો ડિવિડન્ડ વસૂલ કરવાનું, ઉઘરાવવાનું, તો બેંક ઉઘરાવશે આપણા વતી એટલે આપણી આવક કહેવાય. પાસબુકમાં જમા થયા હોય તો તમારે બેંક સિલક મેળમાં ઉધાર કરવાના. આગળનો નંબર કે બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડી વસૂલ થાય તો પાસબુકમાં જમા થયા હોય તમારે હંમેશા ઉધારવાના. વસૂલાત માટે મોકલેલી હુંડી વસૂલ ન થાય અથવા નકરાઈ જાય તો વસૂલ જ ન થઈ તો એ નકરાવાનો તો પણ નોંધ થશે નહીં. આગળ કે બેંકમાં હુંડી વટાવવામાં આવે જેની નોંધ રોકડ મેળમાં ન હોય તો વટાવેલી રકમ બેંક પાસબુકમાં જમા થઈ હોય તમારે વટાવેલી રકમ બેંક સિલક મેળમાં ઉધાર કરવાની. આગળ નંબર કે બેંકમાં વટાવેલી લેણી હુંડી નકરાય અને બેંક નકરામણી ખર્ચ સહિતની રકમ પાસબુકમાં ઉધારે તો હુંડી પ્લસ નકરામણી ખર્ચની રકમ તમારે હંમેશા બેંક સિલક મેળમાં જમા જ કરવાની. ઓકે, આગળ નો વ્યવહાર કે રોકડ મેળમાં ઉધાર બાકી બીજે દિવસે જમા બાકી તરીકે લખાઈ ગઈ હોય તો અહીંયા યાદ રાખવાનું કે રોકડ મેળમાં કઈ બાકી હતી? ઉધાર. બીજે દિવસે જમા લખી દીધી હોય તો પહેલો શબ્દ જે કીધો એ બાજુ ઉધાર બાકી હતી એટલે બમણી રકમ ઉધાર બાજુ. હવે એમ કીધું હોય રોકડ મેળની જમા બાકી બીજે દિવસે ઉધાર બાકી ગણી દીધી હોય તો પહેલા જમા બાકી કીધું તો જમા બાજુ બેંક સિલક મેળમાં બમણી રકમ. રોકડ મેળની આઈ બાજુના બેંક ખાનાનો સરવાળો વધુ ગણ્યો, આઈ નો વધુ તો તમારે વિરુદ્ધ નિયમ છે એના માટે મિત્રો કે ઉધારનો વધુ હોય તો વિરુદ્ધ એટલે જમા. તો આઈના બેંક ખાનાનો વધુ તો તમારે જમા બાજુ લખવાના. આઈ બાજુનો સરવાળો ઓછો ગણ્યો તો તમારે ઉધાર જ લખવાના. સરવાળો વધુ તો વિરુદ્ધ બાજુ, સરવાળો ઓછો તો એ જ બાજુ. હવે એ જ રીતે રોકડ મેળની વ્યય બાજુના બેંક ખાનાનો સરવાળો વધુ તો ઉધાર, વ્યય બાજુના બેંક ખાનાનો સરવાળો ઘટે તો જમા જ, વ્યય જ. હવે બેંક ખાનું જ ધ્યાનમાં લેવાનું. રોકડ ખાનાનો કે વધુ ઓછો તો નોંધ થશે નહીં, વટાવ ખાનાનો વધુ ઓછો કે તો પણ નોંધ થશે નહીં. ચાલો આગળ, બચત ખાતામાંથી ઉપાડેલી રકમની નોંધ રોકડ મેળમાં થયેલી હોય તો આપણે ચાલુ ખાતાની ધ્યાનમાં લેવાનું. બચત ખાતામાંથી ઉપાડેલા રૂપિયા હોય તો પાસબુકમાં રોકડ મેળમાં તમારે એની નોંધ વ્યય બાજુ કરેલી હોય તો તમારે એને ઉધારવાની. હવે પુત્ર અથવા પત્નીના ખાતામાં લખાયેલ ચેક બેંકે ભૂલથી પુત્ર અથવા પત્નીના ખાતામાંથી ચૂકવેલો ચેક, આખો વ્યવહાર પુત્ર પત્નીના ખાતામાં ભરેલ ચેક બેંકે વેપારીની પાસબુકમાં નોંધેલા હોય તો પાસબુકમાં જમા થઈ ગયા હોય તમારે ઉધારવાના. અને વેપારીના ખાતામાંથી લખાયેલો ચેક પુત્ર અથવા પત્નીના ખાતામાં ચૂકવેલો હોય તો ત્યાં ઉધાર થયા હોય તમારે જમા કરવાના.
હવે વેપારીની સૂચના મુજબ બેંકે ફેરબદલી કરેલ વ્યવહાર, તો એમાં ચાલુ ખાતેથી બચત ખાતામાં ફેરબદલી, તો ચાલુ ખાતામાં ઘટ્યા પૈસા એટલે બેંકમાં ઉધાર થયા, તમારે જમા કરવાના. ચાલુ ખાતેથી બાંધી મુદતના ખાતે, તો પણ ચાલુ ખાતામાં પૈસા ઘટાડો થયો, ઉધાર થયા હોય તેનાથી વિરુદ્ધ તમારે જમા લખવાના. હવે એમ કીધું બચત ખાતેથી ચાલુ ખાતે એટલે બાજુમાં બચત ખાતું એમાંથી ચાલુ ખાતામાં લાવ્યા એટલે ચાલુ ખાતામાં પૈસા વધ્યા, જમા થયા, તમારે બેંક સિલક મેળમાં ઉધાર કરવાના. હવે બચત ખાતેથી બાંધી મુદતના ખાતે, તો મિત્રો આની અંદર ચાલુ ખાતું એક સંકળાયેલું હોવું જોઈએ. બચત ખાતામાંથી પૈસા ઉપાડી અથવા જમા કરીને બાંધી મુદતના ખાતામાં, ટૂંકમાં એમાં ચાલુ ખાતું સંકળાયેલું નથી, તો એવા વ્યવહારની નોંધ થશે નહીં. હવે બાંધી મુદતના ખાતામાંથી ચાલુ ખાતામાં એટલે આપણા ચાલુ ખાતામાં પૈસા વધ્યા તો જમા થયા, તમારે બેંક સિલક મેળમાં ઉધારવાના. સ્ટેશનરીની ખરીદી રોકડેથી કરેલી હતી, જે રોકડ મેળના બેંક ખાતે નોંધેલી, તો હવે રોકડેથી કરેલી હોય તો રોકડ મેળની વ્યય બાજુ રોકડ ખાનામાં લખવાના હતા, પણ બાજુમાં બેંક ખાનામાં નોંધાઈ ગયા તો ખોટા જમા થયા, તમારે એને બેંક સિલક મેળમાં ઉધારવાના. આગળ માલની ખરીદી પેટે આપેલ રોકડ અને ચેકની નોંધ રોકડ મેળના ઉલટ સુલટ ખાનામાં થઈ હોય તેવા વખતે, તો જો ચેકની રકમ વધુ નોંધાઈ હોય તો વધુ નોંધેલ રકમ તમારે ઉધાર કરવાની, અને જો ચેકની ઓછી રકમ નોંધાઈ હોય તો ઘટતી રકમ તમારે જમા કરવાની. હવે એ જ રીતે માલ વેચાણના સંદર્ભમાં મળેલ રોકડ અથવા ક્રોસ્ડ ચેકની નોંધ રોકડ મેળમાં ઉલટ સુલટ ખાનામાં થઈ હોય તો તેવા સંજોગોમાં જો ચેકની વધુ રકમ નોંધાઈ હોય તો વધુ નોંધેલ રકમ તમારે પહેલાં કરતાં ઓપોઝિટ ત્યાં ઉધાર કર્યા હતા તો અહીંયા જમા કરવાના છે. અને જો ચેકની રકમ ઓછી નોંધાઈ હોય તો ઓછી રકમથી જે નોંધાયેલી એ રકમ ત્યાં જમા થઈ હતી, અહીંયા તમારે ઉધારવાના. અને આગળ વ્યવહારમાં જે થયું હતું એનાથી ઓપોઝિટ, કારણ કે એક ખરીદીનો વ્યવહાર, આ વેચાણનો વ્યવહાર, વેચાણના પૈસા આવે એટલે અહીંયા આય બાજુ નોંધેલા હોય, ખરીદીના પૈસા જાય એટલે વ્યય બાજુ નોંધેલા હોય, એટલે એ પ્રમાણેની. તો એના માટે જો ખરીદીના વ્યવહારમાં ઓછી રકમ નોંધાઈ હોય તો બરાબર, ચેકની રકમ વધુ નોંધાઈ ગઈ હોય તો એવા સંજોગોમાં ઉધાર થશે. અહીંયા જમા વધુ લખાઈ ગયા તો ઉધાર, અને જમા ઓછા લખાઈ ગયા તો જમા. હવે વેચાણમાં વધુ લખાઈ ગયા ઉધાર બાજુ તો જમા, અને ઉધાર બાજુ ઓછા લખાણા તો ઉધાર બાજુ. બેંક મારફતે હુંડી વસૂલાત માટે મોકલવામાં આવે ત્યારે તો પણ નોંધ થશે નહીં. હવે વસૂલાત માટે મોકલેલ હુંડી પાક્યા તારીખે નકરાય તો પણ નોંધ થશે નહીં. હવે પાસબુકની જમાનો સરવાળો વધુ ગણ્યો તો જમાનો વધુ તો બેંક સિલક મેળમાં ઉધાર, જમા બાજુનો ઘટે તો જમા, ઉધારનો વધુ તો એનાથી વિરુદ્ધ એટલે જમા, અને ઉધાર બાજુના પાસબુકના ખાનાનો ટોટલ ઓછો ગણ્યો તો ઉધાર જ. હવે રોકડ મેળની આય બાજુના રોકડ ખાનાનો સરવાળો વધુ ગણ્યો તો નોંધ થશે નહીં, કારણ કે કયું ખાનો? રોકડ. હવે એ જ રીતે રોકડનો ઓછો ગણ્યો તો પણ નોંધ થશે નહીં. હવે એ જ રીતે વ્યય બાજુ વટાવ ખાનાનો સરવાળો વધુ ગણ્યો તો પણ નોંધ થશે નહીં, અને વટાવનો સરવાળો ઓછો ગણ્યો તો પણ નોંધ થશે નહીં. આય બાજુના વટાવનો વધુ ગણ્યો તોય નોંધ થશે નહીં, અથવા વ્યય બાજુનો ઓછો ગણ્યો વધુ ગણ્યો તો પણ નોંધ થશે નહીં. તો આ હતા વિદ્યાર્થી મિત્રો સિલક તફાવતના કારણો, જે ખૂબ જ અગત્યના. તમને પણ ચોપડીની અંદર અથવા વિડીયોને વારંવાર સાંભળવાથી આ બધા વ્યવહારો તૈયાર થઈ જશે, અને એ જ વ્યવહારો તમારે યાદ રાખવાના. તમને 253 પાના ઉપર જે પહેલાં બધા જમા થતા હોય એવા વ્યવહારો આપેલા 14 જેવા, અને ત્યારબાદ 29 સુધીના એટલે ઉપરના ઉધાર થતા હોય એવા વ્યવહારો આપ્યા. એટલે 253-54 પેજ ઉપર જે વ્યવહારોની યાદી આપેલી એ વ્યવહારો તમારે વારંવાર
વાંચવાના, તૈયાર કરવાના અથવા વિડીયોને વારંવાર સાંભળો તો પણ તમને ઘણા બધા વ્યવહારો યાદ રહી જશે. નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે ફરીથી મળશું. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.